નમસ્કાર બધા વિદ્યાર્થી મિત્રો, તમે બધા મજામાં છો એમ નહીં, મજામાં જ છો એવું આપણે અપેક્ષા રાખીએ. મારું નામ છે મકવાણા જયેશભાઈ. સામાજિક વિજ્ઞાનની અંદર વિષયની સાથે આપણે કાર્ય કરી રહ્યા છીએ, જે આપણું પ્રકરણ નંબર 3 જે ચાલી રહ્યું છે, ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય. તો એ વિષયની અંદર શરૂઆતથી જો થોડું ગમતું 2-3 મિનિટ માટે રિવિઝન કરી લઈએ તો એ બહુ વધારે અસરકારક રહેશે. તો એ જોઈ લઈએ આપણે. તો આપણે શરૂઆતથી જોયું કે પ્રાચીન ભારતનું નગર આયોજન કેવું હતું, એના વિશે ચર્ચા કરી. શિલ્પ કોને કહેવાય એના વિશે જોયું. મોહેંજો-દડો એટલે કે મરેલાનો ટેકરો, એની નગર રચનાઓ, એના રસ્તાઓ, એના સ્નાનાગૃહો, જાહેર મકાનો, એના વિશે પણ ચર્ચા કરી. સાથે સાથે આપણે એ પણ જોયું કે ત્યારબાદ ધોળાવીરા, લોથલ, એના વિશે પણ આપણે જોયું કે ભાઈ લોથલ જે છે એ સમયનું મહત્વનું બંદર હતું અને ત્યાંથી સૌથી મોટો ડોકયાર્ડ મળી આવ્યો. ધોળાવીરાની અંદર પણ આપણે જોયું કે ભાઈ એની જે દિવાલો છે એ દિવાલો જે છે સફેદ રંગથી રંગવામાં આવેલી છે, એવું એના પુરાવા ઉપરથી આપણને ખ્યાલ આવ્યો. સાથે આપણે હડપ્પા નામનું જે નગર હતું એ નગર વિશે પણ ચર્ચા કરી અને ત્યાંથી આપણને નવા શબ્દો પણ મળ્યા કે ભાઈ આ જે પ્રાચીન ભારતની સંસ્કૃતિ છે જે હડપ્પાકાલીન સંસ્કૃતિ પણ છે, એટલે કે એને હડપ્પીયન સંસ્કૃતિ તરીકે પણ ઓળખાય. સાથે સાથે આપણે એમ પણ જોયું કે એને સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે પણ ઓળખાય, એ પણ શીખ્યા, એ પણ યાદ રાખ્યું. સાથે એ પણ શીખ્યા કે ભાઈ આને તામ્ર પાષાણ યુગની સંસ્કૃતિ પણ કહેવાય. તો આ બધા વિશે આપણે થોડી ચર્ચા કરી, એના વિશે શીખ્યા. એ પછી જે મહત્વનો મુદ્દો હતો એ મુદ્દો આપણે જોયો મૌર્યકાલીન કલા. તો મૌર્યકાલીન કલાની અંદર પહેલું જ આપણી સામે આવ્યું હતું એ સમયે આપણે જે છે છેલ્લા લેક્ચરમાં જોયું કે ભાઈ એમાં આપણે સમ્રાટ અશોક વિશે પણ વાત કરી, મૌર્ય યુગ એના સ્થાપક વિશે પણ વાત કરી. સાથે સાથે અશોક વિશે ઘણી બધી બીજી રસપ્રદ, સમ્રાટ અશોક વિશે રસપ્રદ વાતો પણ કરી રહ્યા. તો આપણને એવું પણ જાણવા મળ્યું કે સમ્રાટ અશોકના સમય સાથે બૌદ્ધ ધર્મ પણ એટલો જ જોડાયેલો હતો. કારણ કે આપણે જોયું કે સમ્રાટ અશોકનું જે યુદ્ધ હતું, કલિંગનું યુદ્ધ, એ કલિંગના યુદ્ધ પછી જે છે ઉપગુપ્ત નામના જે બૌદ્ધ સાધુ છે એ બૌદ્ધ સાધુ સમ્રાટ અશોકને જે વચન આપે છે કે જે બૌદ્ધ ધર્મનું પાલન કરે છે, એ પાલન કર્યા પછી એ પાલન થાય છે, એ પાલન કર્યા પછીની આખી જે આખો જે ઇતિહાસ એનો રચાય છે એ આખો અલગ છે. એના સમયની અંદર અત્યારે ઘણા બધા બૌદ્ધ સ્થાપત્યો જે છે એની રચના થાય છે. તો એ બૌદ્ધ સ્થાપત્યોની જે રચના થાય છે એ બૌદ્ધ સ્થાપત્યોની અંદર મહત્વમાં મહત્વનું જો કંઈ આપણી માટે પણ બહુ મહત્વનું હોય તો એ છે સ્તૂપ. તો આપણે એ લેક્ચરની અંદર સ્તૂપની વ્યાખ્યા પણ જોઈ કે સ્તૂપ શું છે. તો કે ભાઈ ભગવાન બુદ્ધના દેહાવશેષોને, જોજો ધ્યાનથી સાંભળજો, ભગવાન બુદ્ધના દેહાવશેષોને એક પાત્રમાં મૂકીને અર્ધ ગોળાકાર, જો મેં અહીં દોર્યો છે, અર્ધ ગોળાકાર ચણતર કરવામાં આવે. અર્ધ ગોળાકાર એટલે ગોળનું અડધું, અર્ધ ગોળાકાર ચણતર કરવામાં આવે તો એને આપણે શબ્દ વાપરીએ છીએ સ્તૂપ. બરોબર છે, આ સ્તૂપની વ્યાખ્યા. સાથે એમાં એવું પણ નોંધેલું હતું, એવું પણ આપણે શીખ્યા કે સમ્રાટ અશોકના સમયની અંદર બૌદ્ધ ધર્મના 5 સ્તૂપો છે એ જાણીતા છે. તો એ 5 સ્તૂપોની નામાવલી પણ આપણે એ સમયે જે નકશા સહિત સમજ્યા હતા. તો એ 5 સ્તૂપો છે એને ફરી વખત યાદ કરી લઈએ. તો એક સાચીનો સ્તૂપ, એક સારનાથનો સ્તૂપ, એક નંદનગઢનો સ્તૂપ, એક બેરતનો સ્તૂપ. તો આ જે બધા જે સ્તૂપો છે એમ કુલ 5 સ્તૂપો છે. એ સ્તૂપો આપણે એના નામ અને રાજ્ય સહિત આપણે યાદ રાખવાનો પ્રયત્ન કર્યો. છેલ્લા લેક્ચરની અંદર થોડોક આપણો મુદ્દો અધૂરો રહી ગયો, તો એમાં એક ચર્ચા કરવાની બાકી રહી ગઈ હતી, સારનાથ. સારનાથનો જે સ્તંભ છે અને સારનાથના સ્તંભ ઉપરના જે ટોચનો ભાગ છે એ ટોચના ભાગ ઉપર ઊંડા કમળ ઉપર સિંહની આકૃતિ આપેલી છે.
જે ચારેય બાજુ સિંહ બેઠેલા છે ઊંધા કમળ ઉપર. આવો સવાલ પૂછાય કે ઊંધા કમળ ઉપર સિંહની આકૃતિ કે સિંહની મૂર્તિ એ કયા યુગની એ યાદ અપાવે છે? તો આપણે જોયું કે મૌર્ય યુગની યાદ અપાવે છે, કારણ કે આ મૌર્ય યુગનું સ્થાપત્ય છે એના સમયમાં જ બનેલું છે. તો આખો જે ઊંધા કમળ ઉપર સિંહની આકૃતિ જે છે એને ભારત સરકારનું, એટલે કે ભારત સરકાર નહીં પણ ભારતનું જે બંધારણ છે, તો ભારતના બંધારણની અંદર એને નેશનલ સિમ્બોલ તરીકે જે છે એ આપણે માન્યતા આપી. કેમ નેશનલ સિમ્બોલ? તો કે ભાઈ એ એક મહત્વનો આવિષ્કાર છે ને એ સમયની સર્વોચ્ચ મૂર્તિઓમાંની એક જે છે એક આકૃતિ આપણે ગણી શકીએ. તો આ ઊંધા કમળ ઉપર સિંહની આકૃતિ જે છે, જે ચાર સિંહોની આકૃતિ જે છે એને આપણે રાષ્ટ્રીય મુદ્રા તરીકે જાહેર કરેલી છે, અને એની હેઠળ એક સેન્ટેન્સ લખેલું છે સત્યમેવ જયતે. આ જે સત્યમેવ જયતે છે એ મુંડકો ઉપનિષદમાંથી લીધેલું છે. જો આ પણ એક સવાલ યાદ રાખવો છે, સત્યમેવ જયતે, સત્યનો હંમેશા વિજય થાય છે. આ એક સાપેક્ષ બાબત છે. આપણે ઘણી વખત વિચારીએ કે સાચું બોલવાથી શું ફાયદાઓ થાય. મને એટલી ખબર પડે છે કે સાચું બોલવાથી ક્યારેય ખોટું ન બોલવું પડે. સાચું બોલવાથી ખોટું ન બોલવું પડે. એક સામાન્ય અને સિમ્પલ વિચારથી જો સમજીએ તો સત્યના આટલા ફાયદાઓ છે. આના સિવાય તો ઘણા બધા છે, પણ હું એને મારી દ્રષ્ટિએ આ રીતે મૂલું તો સત્યમેવ જયતે જે છે એ આખું આપણું રાષ્ટ્રીય સૂત્ર પણ છે એમ કહી શકીએ. બરોબર? તો સત્યમેવ જયતે એટલે સત્યનો હંમેશા વિજય થાય છે. સાથે સાથે એની જે આકૃતિ છે, ચાર સિંહની જે કૃતિ છે એની બરોબર નીચે જે છે આખલો, બરોબર, અને એની સાથે ઘોડા, તો આવા બીજા પ્રાણીઓ પર દ્રશ્યમાન થાય છે, જે ખરેખર આપણો પ્રકૃતિ પ્રેમ, એ સમયની અંદર પ્રકૃતિ પ્રેમની સાથે પ્રાણી પ્રેમ પણ એ દર્શાવે છે. જોકે શક્તિના પ્રતીકો પણ છે, એમ પણ તમે એને જેમ મૂલવું હોય એમ મૂલવી શકો. હવે આજનો આપણો પાઠ નંબર 3 એટલે કે ચેપ્ટર નંબર 3, જે આપણું પાઠ શરૂ છે એ એકમનું નામ છે ભારતનો સાંસ્કૃતિક વારસો. ભારતનો સાંસ્કૃતિક વારસો, અને હેડિંગ છે શિલ્પ અને સ્થાપત્ય. આવો એકમ છે. મારી પાસે થોડો જગ્યાનો અભાવ છે એટલે અક્ષરો છે મેં નાના કાઢ્યા છે. બરોબર? તો ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય, આ એકમની અંદર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. એ એકમની અંદર આપણે આગળ પણ ચાલીએ. હવે જુઓ, હવે પછીનો આપણો જે મોહેંજો-દડો, હડપ્પા, લોથલ, ધોળાવીરા એ બધું ભણી ગયા. મૌર્યકાલીન કલાની અંદર આપણે આગળ આવીએ છીએ. હવે થોડુંક હજી આગળ આવીએ એટલે આપણો એક નવો ટોપિક શરૂ થાય, દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી. આવો એકમ છે. હવે જો દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી વિશે ભણતા પહેલા આપણને ઈ ખબર હોવી જોઈએ, આ શબ્દ પકડવાનો છે, શૈલી. જો શૈલી એટલે શું થાય, હું સામાન્ય શબ્દોમાં એમ કહી દઉં કે શૈલી એટલે રીત, શૈલી એટલે ઢબ. અને ઘણી વખત આપણે એમ કહેતા હોય કે કોઈ પણ વ્યક્તિ વિશે જ્યારે કોઈ વાત કરતું હોય, વ્યક્તિ હાજર હોય કે ન હોય, તો આપણે ઘણી વખત એવું કહેતા કે ભાઈ એની શૈલી છે, એની ઢબ છે, એની રીત છે. તો હવે તમને પકડાઈ જાય કે દ્રવિડ શૈલી, દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી. હવે ન્યાય દક્ષિણ ભારત લખ્યું જો, તો અહીંયા ઘણું બધું કહી શકાય. મેં અગાઉના લેક્ચરમાં પણ એવો ઉલ્લેખ કરેલો નાનો અમથો કે ભાઈ દ્રવિડો કેમ, તો કે ભાઈ આર્યોના, જ્યારે આર્યો જે છે એ ભારતની અંદર આવ્યા ત્યારે દ્રવિડો જે છે ભારતની અંદર રહેતા હતા. બીજી અન્ય 6 પ્રજાતિઓ પણ હતી. તો દ્રવિડો જ્યારે અહીંયા વસવાટ કરતા હતા, પછી આર્યો વચ્ચે સંઘર્ષ થયા, દ્રવિડ અને આર્યો વચ્ચે, અને સંઘર્ષના પરિણામે જે છે દ્રવિડો દક્ષિણ ભારત તરફ ખસતા ગયા. જો ખસતા ગયાનો મતલબ એમ સમજો કે આર્યો અને દ્રવિડો વચ્ચે યુદ્ધ થયું, અને યુદ્ધ કરવા પાછળનું કારણ એ સમયે બધી મોટા ભાગની ગોપ પ્રજાતિઓ હતી. હવે ગોપ પ્રજાતિ એટલે શું, તો કે ભાઈ એ સમયની અંદર એવા ધંધા રોજગાર તો નહોતા, તો મોટા ભાગના લોકોનો વ્યવસાય કેવો હતો, તો કે વ્યવસાયની અંદર પશુઓ રાખવા, એને પાળવા, એમાંથી જે ઉત્પાદનો મળે એ ઉત્પાદનો જે છે એકાબીજી સાથે વિનિમય કરવા કે વેચવાની પ્રણાલી હતી.
તો વિશાળ જગ્યાની જરૂરિયાત પડે, અને આ વિશાળ જે જગ્યાની જરૂરિયાત પડે કારણ કે એટલું જ ગૌધન હતું, એટલા જ બીજા નાના મોટા જે છે એ પશુઓ પાળેલા હતા. તો એની ગોચર માટે એને ખવડાવવાની જે ખોરાક જોવે છે, ખોરાક માટે પણ એ લોકો લડાઈ લડતા, યુદ્ધો કરતા, અને પરિણામે જે છે દ્રવિડો એ ધીમે ધીમે આ બાજુ ખસતા ગયા. તો મેં એક કારણ આપ્યું, આની સિવાય ઘણા બધા કારણો છે કે દ્રવિડો શા માટે. તો દ્રવિડો દક્ષિણ ભારત તરફ ખસતા ગયા, અને હંમેશા યાદ રાખજો, હંમેશા કહેતો આવ્યો છું કે કોઈ પણ પ્રજા જ્યારે વિદેશથી આવે ત્યારે પોતે તો આવે જ છે, પણ સાથે સાથે પોતાની વિચારધારાઓ પણ સાથે લાવતી હોય. અને એ વિચારધારા જે છે એ જ્યાં રહે છે ત્યાં એ રજૂ કરવાનો, એને જાહેર કરવાનો પ્રયત્ન કરતી હોય છે. તમે ઘણી વખત રસ્તા ઉપરથી પસાર થાવ તો રસ્તા વચ્ચે પસાર થતા થતા આપણી નજર આસપાસ પડતી હોય તો ઘણા વાહનોની અંદર ગામનું નામ લખેલું છે, ઘણા વાહનની અંદર જે છે એના જિલ્લાનું નામ લખેલું છે. શા માટે? તો કે એની ઓળખ છે. બરોબર છે? ઓકે. તો એવી જ રીતે દ્રવિડો જે છે દક્ષિણ ભારત તરફ જે સ્થાયી થયા, જો અહીંથી તમે કહી શકો આ આખું રાજ્ય જે છે ને, અહીંથી આ ગુજરાત છે, બરોબર, આ રાજસ્થાન, અહીંયા ગુજરાત, અહીંયા મધ્યપ્રદેશ, ના મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રથી તમે હેઠે જાઓ એટલે આ બધું દક્ષિણ ભારતનો વિભાગ શરૂ થઈ ગયો. જો અહીંથી તમે જાઓ એટલે આ મહારાષ્ટ્ર પૂરું થઈ જાય એટલે ગોવા આવશે, ગોવા પછી તમે આગળ આવો એટલે કર્ણાટક, કર્ણાટકથી આગળ આવો એટલે કેરળ, પછી અહીંથી આ બધો ભાગ તમિલનાડુ, આ બરોબર જે મધ્યમાં છે ને એ આપણું છેલ્લું રાજ્ય પડ્યું તેલંગાણા, એ રાજ્ય આવેલું છે. એવી જ રીતે આ તમે પટ્ટો જોવો છો આખો, એ આંધ્રપ્રદેશનો છે. અહીંયા તમે પહોંચી જાઓ એટલે ઓડિશા આવી જાય, તો પાછું મધ્યપ્રદેશ છે જ તે, બરોબર. તો આ રીતે આપણે જોતા જઈએ. તો હવે અહીંયા દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી, તો હવે પાછા આપણે શૈલીમાં મત હતા કે રીત, કે દ્રવિડોએ એના સમયની અંદર જે કાંઈ સ્થાપત્ય બનાવ્યું તો એની અંદર એની છાપ છોડી, એને પોતાની રીતે બનાવ્યું. તમે જો કે કોઈ પણ યુગ આવ્યો હોય તો એ યુગની અંદર એની એક પોતાની રીત હોય, કોઈ સ્થાપત્ય બનાવવાની ઢબ હોય. મસ્જિદ છે જે રીતે બને છે એની એક ઢબ છે, મંદિર જે રીતે બને છે એની એક રીત છે, સ્તૂપ જે બને છે એની બનાવટ અલગ છે, જૈન મંદિરો જો તો એની બનાવટો અલગ છે. એ દરેકની જે બનાવટો છે, બનાવટની રીત છે અલગ છે. એમ દક્ષિણ ભારતની અંદર દ્રવિડ શૈલીનો વિકાસ થયો. ખાસ યાદ રાખજો કે દ્રવિડ શૈલીનો જે વિકાસ થયો એ વિકાસ કોના સમયમાં સૌથી, તો કે સાતવાહન વંશના સમયગાળામાં. સાતવાહન વંશ કેવી રીતે? તો કે સાતવાહન વંશ દક્ષિણ ભારતમાં ક્યાં અસ્તિત્વમાં આવ્યો? તો આ જે નદી છે એ છે ગોદાવરી. ગોદાવરી નદી, આ મેં થોડુંક નદી દોરવાનો પ્રયત્ન કર્યો છે, એવું નથી કે બરોબર જે તે રાજ્યમાં છે, પણ મેં દર્શાવવાનો પ્રયત્ન કર્યો જેથી આપણને ખ્યાલ રહે. જો કે આ જે ગોદાવરી નદી છે, ગોદાવરીથી કૃષ્ણા નદીની વચ્ચે, ગોદાવરી નદીથી જો દક્ષિણ ભારતમાં ગોદાવરી, તો અહીંયા જે છે એ કૃષ્ણા, તો ગોદાવરી ને કૃષ્ણા નદી વચ્ચેનો જે ભાગ છે એ સમયની અંદર અહીં એક યુગ થઈ ગયો કે સાતવાહન વંશ. જે વંશ હતો, સાતવાહન વંશના રાજાના સમયની અંદર ઘણા બધા સ્થાપત્યો બનાવવામાં આવ્યા. એ ઘણા બધા સ્થાપત્યોની અંદર બે મહત્વના અને યાદગાર સ્થાપત્ય હતા જે દ્રવિડ શૈલીના શ્રેષ્ઠ નમૂનાઓ હતા. તો દ્રવિડ શૈલીના શ્રેષ્ઠ નમૂનાઓ કયા કયા છે? આવો સવાલ ખરા ખોટામાં ખાલી જગ્યામાં પૂછાઈ શકે. આ એક પ્રશ્ન યાદ રાખો કે ભાઈ દ્રવિડ લોકોના સમયની અંદર મહત્વના કયા બે સ્થાપત્ય ઉત્તમ નમૂનાઓ તૈયાર થયા? તો એમાં બે સ્તૂપો એવા તૈયાર થયા કે જે સર્વશ્રેષ્ઠ નમૂનાઓ સાબિત થયા. તો એક યાદ રાખજો, જો મેં લખેલો છે. તો એમાં એક જે છે નાગાર્જુન કોંડા અને બીજું છે અમરાવતી. બરોબર છે? નાગાર્જુન કોંડા અને અમરાવતીના જે સ્તૂપો છે એ બે સ્તૂપો જે છે એના સમયની અંદર બનેલા છે. બરોબર? અને એ સ્તૂપો જે છે એટલે કે નાગાર્જુન કોંડા અને અમરાવતી, એ બે સ્તૂપો દ્રવિડ શૈલીના મહત્વના એ વિભાગો રહ્યા. એટલે કે મહત્વનું આખું જે સ્થાપત્ય બન્યું એ રહ્યું. તો નાગાર્જુન કોંડા આંધ્રપ્રદેશની અંદર છે અને અમરાવતી પણ આંધ્રપ્રદેશની અંદર છે. બરોબર? તમારે યાદ રાખવાનું છે કે નાગાર્જુન કોંડા અને અમરાવતી ક્યાં આવ્યું? તો નાગાર્જુન કોંડા અને અમરાવતી બંને જે છે એ આંધ્રપ્રદેશ રાજ્યની અંદર છે. બરોબર? આંધ્રપ્રદેશમાં આવેલું છે. હવે જો હવે આ નાગાર્જુન કોંડા અને અમરાવતી, તો એક અમરાવતી વિશે રસપ્રદ વાત કરી દઉં.
તમને ખ્યાલ છે કે ભાઈ તેલંગાણા રાજ્ય છે એ આંધ્રપ્રદેશથી અલગ પડ્યું, બરોબર? તો અલગ પડ્યું એટલે આંધ્રપ્રદેશનું જે પાટનગર છે હૈદરાબાદ, અને તેલંગાણાનું પણ પાટનગર કયું છે? હૈદરાબાદ. હકીકતમાં હૈદરાબાદ અત્યારે તેલંગાણામાં આવેલું છે, પરંતુ આંધ્રપ્રદેશ અને તેલંગાણાનું બેયનું સંયુક્ત પાટનગર જે છે એ આપણે જાણીએ છીએ હૈદરાબાદ છે. અને ભવિષ્યની અંદર આંધ્રપ્રદેશનું પાટનગર બનાવવાની વિચારણા અમરાવતીની છે. એટલે કે ભવિષ્યમાં ક્યાંક આપણે વાંચશું 5 વર્ષ પછી, આજથી 3-4 વર્ષ પછી પણ વાંચી શકીએ કે ભાઈ હવે પછી આંધ્રપ્રદેશનું પાટનગર કયું બનશે? તો કે આંધ્રપ્રદેશનું પાટનગર બનશે અમરાવતી, બરોબર? તો આ યાદ રાખો. તો આટલું આમાંથી યાદ રાખવાનું કે ભાઈ દ્રવિડ લોકોના સમયમાં બે મહત્વના સ્તૂપો બન્યા કે બે મહત્વના સ્થાપત્યો બન્યા. કયા કયા? નાગાર્જુન કોંડા અને અમરાવતી. આ બંને પણ આંધ્રપ્રદેશની અંદર આવેલા છે. કઈ બે નદી? આ ગોદાવરી અને એક કૃષ્ણા નદી વચ્ચે, એટલે કે કૃષ્ણા નદી વચ્ચે આવેલા છે. બીજી બાબત, હવે આ જે દ્રવિડ લોકો હતા એ દ્રવિડ લોકોની શૈલી તરીકે કેમ ઓળખાણા? તો જો વિચારો કે ભાઈ એ લોકોએ જે સ્તૂપ બનાવ્યા એ 3 ઢબથી બનાવ્યા, 3 રીતથી બનાવ્યા, બરોબર? આ 3 રીત કઈ? તો કે એમાં એક જે સ્તૂપ હતો એ અર્ધ ગોળાકાર હતો, એક સ્તૂપ હતો એ ઈંડાકાર હતો, અને અમુક સ્તૂપો છે એ ઘંટાકાર આકાર, એટલે કે ઉપરથી જે છે લંબાઈ કે પહોળાઈની અંદર ઘણા બધા ફેરફારો. તમે સામાન્ય રીતે જે સ્તૂપો જોયા એ સ્તૂપો કેવા હતા? તો કે ભાઈ અર્ધ ગોળાકાર હતા ખાલી. અને આપણે એવી જ વ્યાખ્યા છે કે ભાઈ અર્ધ ગોળાકાર ચણતર કરવામાં આવે. પણ દ્રવિડ શૈલી એટલા માટે ધ્યાનાકર્ષણ રહી, એટલા માટેની પર વધુ આપણને શીખવવામાં આવે છે કે ભાઈ એના જે સ્તૂપો છે અર્ધ ગોળાકાર પણ મળ્યા છે, ઈંડાકાર પણ મળ્યા છે, અને ઘંટાકાર પણ મળ્યા છે. તો આ એની એક વિશેષતા છે, બરાબર? તો આ દ્રવિડ શૈલી વિશે આટલું આપણને ખ્યાલ હોવો જોઈએ, આટલી તો બાબત 100% આપણને ખબર. તો હવે પછી આપણે જોઈએ બીજો આખો એક ટોપિક, આપણો એક પ્રશ્ન છે. ગુપ્તકાલીન સમયને ભારતીય કલાનો સુવર્ણ યુગ કહે છે. જેમ કેમ દ્રવિડ લોકો આવ્યા અને દ્રવિડ શૈલી છે વિકસાવી, એમ ગુપ્તકાલીન એટલે કે શ્રીગુપ્ત દ્વારા જે છે આ યુગની સ્થાપના કરવામાં આવી હતી. શ્રીગુપ્ત. તો એ ગુપ્તકાલીન એટલે કે એના સમયની અંદર કેમ ભાઈ એનો એ ભારતીય કલાનો સુવર્ણ યુગ કહેવાય? બહુ જ મહત્વનો પ્રશ્ન છે, 2 માર્ક માટે ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. ખરા ખોટામાં પણ પૂછી શકે, ખાલી જગ્યામાં. હવે હું એમ કેમ શ્યોર નથી કહેતો, તમને એવું થતું હશે. તો આની પાછળ આખો જે કહેવાનો મતલબ છે, જે મારે સમજાવવાનું છે કે ભાઈ હવેના આખા જે પેપરો છે આપણું NCERT, બરાબર છે? અત્યાર સુધી શું હતું? ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ, એટલે કે એના જે પાઠ્યપુસ્તકો છે અને એના રિલેટેડ જ પેપર છે આપણે દેતા હતા. પણ હવે જે છે આખું કેન્દ્ર લેવલનો આખો કોર્સ આપણે ભણી રહ્યા છીએ. તો હવે આપણી સ્પર્ધા પણ વધવાની છે. જો સ્પર્ધા વધશે એનો અર્થ એમ કે પેપરો અઘરા થઈ જશે એવું નથી કહેતો. પેપરો તો સહેલા જ નીકળે છે અને પેપરો સહેલા જ હોય, પણ આપણી સમજવાનો જે દ્રષ્ટિકોણ છે, જે પ્રશ્નો કઈ રીતે સમજવા જોઈએ એ હું પૂછ્યું છે એને. ઘણી વખત એમ પૂછે કે 2000ની નોટની પાછળ શેનો ફોટો છે, એના વિશે સમજાવો. સ્તૂપ વિશે કઈ નોટની અંદર આપેલું છે. હવે તમે જુઓ, તમે કે એ જાહેર જીવન સાથે જોડવાનો પ્રયત્ન કરે છે. એટલે આવા જે પેપરો આવે છે એની અંદર આપણને થોડો ખ્યાલ આવવો જોઈએ. તો જો હવે સમજીએ કે ગુપ્તકાલીન સમયને ભારતીય કલાનો સુવર્ણ યુગ કહે છે. શા માટે? તો ગુપ્તકાલીન જે સમય હતો, ગુપ્ત યુગની અંદર એટલા બધા સ્થાપત્યો રચાણા સમગ્ર ભારતની અંદર. જો આખું ભારત છે, સમગ્ર ભારતની અંદર એ સમયે શિલ્પથી લઈને જો શું શું બન્યું કે ભાઈ શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, નૃત્ય, સંગીતનો એવો સુભગ સમન્વય થયો. સાથે સાથે વિવિધ પ્રકારના મંદિરો બન્યા, વિહારો બન્યા, ચૈત્ય બન્યા, ધ્વજો, સ્તંભો, ગુફાઓ, ધ્વજ. જો વિચારો તો આ સ્તંભો, ગુફાઓ જે છે એ સમયની અંદર બન્યા કે જે ગુપ્ત યુગની અંદર બીજા કોઈ યુગની અંદર આટલું બધું એ કોઈ સ્થાપત્ય છે એ નોંધાયું નથી, બનાવવામાં નથી આવ્યું. તો એ બધું સ્થાપત્ય છે ગુપ્તના સમયની અંદર થયું. સાથે સાથે પ્રખ્યાત મંદિરો બન્યા, જેમ કે જબલપુરનું મંદિર, ભૂમરાનું શિવ મંદિર, જામનગર એટલે કે આપણું ગુજરાત, બરોબર? તો તમે આખો ગુજરાતનો નકશો જોઈ રહ્યા છો, બરોબર? તો આખું ગુજરાત મેં અહીં દોરવાનો પ્રયત્ન કર્યો છે. આમાં આપણા 33 જિલ્લાઓ છે આવી ગયા. અને તમે ખબર છે, તમે બધા જાણો છો કે જામનગર એક્ઝેક્ટ અહીંયા આવે. અહીંયા જિલ્લો આપણો દેવભૂમિ દ્વારકા, અહીંયા જામનગર, અને અહીંથી તમે આ ભાગ જોવો છો અહીંયા આટલામાં જે છે મોરબી.
તો આ જે અહીંયા જામનગર છે એક્ઝેક્ટ અહીંયા, તો એ સમયની અંદર જામનગરનું ગોપ મંદિર પણ જે છે એ ગુપ્ત યુગની અંદર બન્યું. સાથે સાથે ભગવાન બુદ્ધની પ્રતિમા એટલે કે મૂર્તિ બની, મહાવીર સ્વામીની મૂર્તિ બની. તો મહાવીર સ્વામી એટલે કોણ? તો કે ભાઈ જૈન ધર્મના 24મા તીર્થંકર. હવે તીર્થંકર એટલે શું? ગુરુ. એમ પણ આપણે કહી શકીએ કે ધર્મનો ફેલાવો કરવા માટે જે લોકોએ ખૂબ જ પ્રયત્ન કર્યા હોય તો એની માટે છે આ શબ્દ વપરાય. તો મહાવીર સ્વામી જે છે 24મા તીર્થંકર, એની પ્રતિમા પણ એ ગુપ્તકાલીન સમયમાં બની અને એટલું શ્રેષ્ઠ કામ બન્યું, એટલું શ્રેષ્ઠ કલા આપી, એટલું શ્રેષ્ઠ સ્થાપત્ય મળ્યું હોવાથી આપણે કહી શકીએ છીએ કે ભાઈ ભારતીય કલાનો સુવર્ણ યુગ એટલે ગુપ્તકાલીન કલા. બરોબર છે, આવું કહી શકે. એ સવાલ એક અલગ અલગ રીતે પૂછતા હોય છે, પણ તમને એટલું ખબર હોવી જોઈએ કે આ એનો જવાબ છે મેં ટૂંકમાં લખેલો છે. આના અમુક શબ્દો મૌલિકતા તમારી ઉમેરો. મૌલિકતા એટલે શું? કે તમે જેવું સમજ્યા છો, થોડુંક તમે જે સાંભળેલું છે એ શબ્દો તમે એમાં મૂકો. ત્યારે બેઠે બેઠું પૂછે એના કોઈ માર્ક્સ મળતા નથી. બેઠે બેઠું લખી નાખે એના કોઈ માર્ક નથી. તમારે એમાં તમારું થોડું ઘણું ઉમેરવું પડશે. બરોબર? ચાલો, તો આ આખો પ્રશ્ન તો ખૂબ જ મહત્વનો છે, એટલે આપણે અહીંયા યાદ રાખી લઈએ કે ભાઈ આ આપણી માટે આઈએમપી સવાલ થઈ ગયો. એવી જ રીતે તમે યાદ રાખો કે મેં બે શબ્દ કીધા કે ભાઈ દ્રવિડોના સમયમાં નાગાર્જુન કોંડા અને અમરાવતીના સ્તૂપો, તો આ બંને કયા રાજ્યમાં આવેલા? તો કે ભાઈ આંધ્રપ્રદેશ. બરાબર? તો એ યાદ રાખવાનું છે. ઓકે, હવે આપણો છે નવો મુદ્દો આપણે શરૂ કરીએ છીએ, અને નવો મુદ્દો જે છે એ છે કે ભાઈ ભારતીય ઇતિહાસની અંદર ફક્ત ને ફક્ત ખાલી આપણે મંદિરો કે સ્તૂપો કે ભાઈ મસ્જિદો કે આ બધું જ બનાવ્યું છે એવું નહીં. તો કે ભાઈ ભારતની અંદર એ સમયમાં ગુફાઓનું પણ સૌંદર્ય આપણને જોવા મળ્યું. એ સમયગાળાની અંદર ગુફાઓ પણ એટલી જ નિર્માણ પામી, એટલી જ બનાવવામાં આવી. ચાલો, હવે આને આપણે સમજીએ ભાઈ ગુફા શું છે. તો આપણે બધા જાણીએ છીએ એ રીતે કે આજથી જો સદીઓ પહેલાની વાત કરવામાં આવે, વર્ષો પહેલાની વાત કરવામાં આવે, તો વાહનનો કે ચક્રનો એવો ભાઈ સારો એવો વિકાસ થયો નહોતો. એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે કોઈને કોઈ રીતે પગપાળા જવું પડતું. આટલી બધી જે વાહનો જે છે એ વાહનો આપણને ન મળતા, એટલે પગપાળા હંમેશા જવામાં આવતું. હવે આ જે પગપાળા જાય છે એ સમયગાળા દરમિયાન એને આખો દિવસ ચાલવાનું હોય તો રાત્રિ રોકાણ તો કરવું પડશે. તો હંમેશા એ પથ્થરોના પોલાણની અંદર એવી જગ્યા ગોતી નાખતા કે ભાઈ જેની અંદર રાતવાસો કરી શકાય, ઠંડીથી બચી શકાય, અમુક પ્રાણીઓથી બચી શકાય, અમુક મોટા જીવજંતુઓથી બચી શકાય. એ માટે જે છે આવી ટૂંકમાં પહાડોના પોલાણમાં વયા જતા આ જે ચાલીને જનારા કોઈ લોકો છે એ બધા. હવે ધીમે ધીમે એમ થયું કે ભાઈ એ સમયની અંદર કોઈ મનોરંજન માટેના સાધનો નહોતા. હવે મનોરંજન કરવા માટેના સાધનો હતા, સમય પસાર કરો. તો એ વખતે મનમાં જે ભાવો આવ્યા અલગ અલગ લોકોને, મનમાં જે વિચારો આવ્યા, એ વિચારોથી ગુફાની અંદર અલગ અલગ રીતે એ લોકો એમાં ચિત્રો, એ સમયે એને ચિત્ર નામ નહીં આપ્યું હોય, એ સમયના ચિત્રોને મૂર્તિઓ જે છે બનાવવાની પ્રેરણા મળી છે. અને આ રીતે જે છે ગુફા સ્થાપત્ય અસ્તિત્વમાં આવ્યું. સ્થાપત્ય શબ્દ શા માટે લાગ્યો એમને કારણ આપી દીધું કે ભાઈ એના મનના ભાવો છે. ગુફાની અંદર કોઈ મૂર્તિ બનાવે, કોતરણી કામ કરે, કોઈ સ્તંભની પટાઈ લખે વગેરે. તો આ રીતે જે છે ગુફા સ્થાપત્ય અસ્તિત્વમાં આવ્યું. અને આપણે જે છે સમગ્ર ભારતની ગુફાઓનો અભ્યાસ નથી કરવાનો. આપણે જે અભ્યાસ કરવાનો છે ફક્ત ને ફક્ત ગુજરાતની ગુફાઓનો અભ્યાસ કરવાનો છે. તો આપણને ખબર હોવી જોઈએ ગુજરાતની ગુફાઓ શું છે. તો હવે અહીંયા મિત્રો તમને કહી દઉં કે ગુફાઓનો જે પ્રશ્ન છે, આ પ્રશ્ન અલગ અલગ રીતે આપણને 3 માર્ક્સમાં પૂછાઈ શકે, 4 માર્ક્સમાં પણ પૂછાઈ શકે. જો તમને એવું થતું હશે કે ભાઈ બ્લુપ્રિન્ટ પ્રમાણે આવું નથી, પણ નહીં, આપણે આ સવાલ આપણને ખબર જ હોવી જોઈએ અને અમથાય આપણા નોલેજ માટે આપણને થોડો ઘણો તો ખ્યાલ હોવો જોઈએ. ચાલો, હવે પહેલા એને સમજીએ. તો જો અહીંયા એક વસ્તુ યાદ રાખો, કદાચ આ લેક્ચરની અંદર આ મુદ્દો પૂરો ન થાય તો બીજા લેક્ચરમાં પણ આપણે આ મુદ્દો પૂરો કરશું, ત્યારે ફરી વખત એને યાદ કરાવીશું. એટલે તમે એની ચિંતા ન કરતા. તો હવે પ્રશ્ન આવો પૂછાય કે ગુજરાતની ગુફાઓ સમજાવો, અથવા આગળ મૂકી દે સમજાવો ગુફાઓ, ગુજરાતની ગુફાઓ. આવો સવાલ છે. ગુજરાતની ગુફાઓ ટૂંક નોંધ લખો. તો પહેલી વસ્તુ, તો પહેલો મુદ્દો આપણો પડશે પહેલી રીતે યાદ રાખવાનું. તો મેં અહીંયા છે ને અલગ અલગ રીતે બધું લખેલું છે. એ પહેલા હું તમને કહી દઉં કે આપણે ગુજરાતની ગુફા પણ એટલે ગુજરાતનો નકશા વિશે આપણને થોડીક માહિતી હોવી જોઈએ. તો જો અહીંયા થોડુંક સમજીએ.
આ જે ભાગ જુઓ છો તમે બધો, તો આ ભાગ છે એ કચ્છનો અખાત છે, આને આપણે કહીએ છીએ ખંભાતનો અખાત. આ બધો ભાગ છે એ છે અરબ સાગર, અહીંયા છેક બધો ભાગ આ અરબ સાગર જ છે, બરોબર. એવી જ રીતે અહીંથી તમે આગળ જાઓ તો પણ એવી રીતે આપણે કહી શકીએ, કારણ કે અહીંથી તો પછી જે છે મહારાષ્ટ્રની બોર્ડર શરૂ થઈ જાય, અહીંયા મધ્યપ્રદેશની બોર્ડર શરૂ થઈ જાય, અહીંયા ઉપર તમે જાઓ તો રાજસ્થાનની બોર્ડર છે એ શરૂ થઈ જાય, અને અહીંથી તમે જોવો તો અહીંયા પાકિસ્તાનની બોર્ડર છે ગુજરાતને લાગે છે 512 કિલોમીટર. યાદ રાખજો 512 કિલોમીટર. કદાચ મારા આંકડામાં ભૂલ હોય તો પણ તમે જોઈ લેજો, કદાચ મેળવી લેજો, ખોટો તો નથી, પણ મારા ખ્યાલ પ્રમાણે 512 કિલોમીટર આંતરરાષ્ટ્રીય બોર્ડર જે છે ગુજરાત એ પાકિસ્તાન રાષ્ટ્ર સાથે ધરાવે છે. ઓકે, તો હવે આગળ આવીએ. તો આ જે જિલ્લો છે ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે એ છે કચ્છ, તેના વિશે આપણે ભણવાનું છે. એવી જ રીતે અહીંયા જે જિલ્લો છે એ છે જુનાગઢ. તમે અહીંયા તો જોયું છે ગીર સોમનાથ જિલ્લો આવે છે, એક્ઝેક્ટ અહીંયા તમે જોવો છો આ જે ભાગ છે એ બધો ભાવનગર છે જિલ્લો. પછી અહીંયા સીધો અમરેલી આવી જાય, અહીંયા ગીર સોમનાથ જિલ્લો આવી જાય, અહીંયા જુનાગઢ. એક્ઝેક્ટ તમે અહીંયા જોવો છો એ રાજકોટ છે, અહીંયા તમે જોવો છો એ ભરૂચ છે. તો આ બધા અલગ અલગ જિલ્લાઓ આપણે જે ભણવાનું છે એના વિશે તું ખ્યાલ આપીશ. બાકી તમે હું કહી દઉં કે અહીંયા બનાસકાંઠા આવશે, અહીંયા સાબરકાંઠા આવશે, અહીંયા અરવલ્લી આવશે, અહીંયા દાહોદ આવશે. તો અલગ અલગ જિલ્લાઓ છે ગુજરાતની અંદર, 33 જિલ્લાઓ આવેલા છે. ઓકે, તો પહેલું અહીંથી શરૂ થાય કે ગુજરાતની ગુફાઓ. તો તમારે પહેલું હેડિંગ મારવાનું એમાં જૂનાગઢની ગુફાઓ. તો જૂનાગઢની ગુફાઓ છે તો એની અંદર તમારે 3 મુદ્દા, પેટા મુદ્દા આવશે. પહેલો હેડિંગ મારી દો જૂનાગઢની ગુફાઓ. તો એમાં આગળ પહેલું લખવાનું, એમાં પહેલી છે બાવા પ્યારાની ગુફાઓનો સમૂહ. તો જૂનાગઢ જિલ્લાની અંદર બાવા પ્યારાનું એક સ્થળનું નામ છે, બરોબર. આ સ્થળની પાસે જે ગુફાઓ મળી છે જેને બાવા પ્યારાની ગુફાઓ કહેવામાં આવે છે. બાવા પ્યારાની જે ગુફાઓ છે એમાં 3 સમૂહો મળ્યા છે. એક સમૂહની અંદર 4 ગુફાઓ છે, બીજાની અંદર 7 ગુફાઓ છે, અને પછીના એટલે કે ત્રીજાની અંદર 5 ગુફાઓ આવેલી છે. એમ ટોટલ બાવા પ્યારાની જગ્યા છે જે ગુફાઓ આપણને મળી એની અંદર કુલ કેટલી ગુફાઓ આવેલી છે? તો કુલ ગુફાઓ 16 આવેલી છે, બરોબર. તમને સમૂહ પૂછે તો અહીંયા તમને તરત સમૂહ ખબર પડી જવો જોઈએ. હવે જો આને આપણે ગણતરી કરીએ કે 7 ને 4 11, 11 ને 5 16 થઈ ગયા. તો આ એને સમૂહમાં વેચી દો કે ભાઈ પહેલા સમૂહમાં 4, બીજા સમૂહમાં 7 અને પછી 5 ગુફાઓ. સમૂહ એટલે શું? તો કે ભાઈ એકી સાથે આવેલી, એક સાથે. તો પહેલા જે સમૂહ મળ્યો એમાં 4 હતી, ત્યારબાદ 7 અને 5. આમાં 2-3 પોઈન્ટ જ યાદ રાખવાના છે. બીજું કે આ જે ગુફાઓ છે ઈસવીસનના આરંભમાં બનેલી છે એવું માનવામાં આવે છે. ચાલો નેક્સ્ટ. તો આ પહેલી પૂરી થઈ ગઈ. બીજી છે ઉપરકોટની ગુફા. જૂનાગઢની ગુફામાં યાદ રાખવાનો બીજો પેટા મુદ્દો ઉપરકોટની ગુફા. તો ઉપરકોટની ગુફાનું ખોદકામ કરવામાં આવ્યું ત્યારે આપણને એમાંથી અંદાજ આવ્યો કે આ જે ગુફાઓ છે 2 મજલા એટલે માળ, 2 માળની છે જેની ઉપરથી સોપાન એટલે કે દાદરા ચડી કે સીડી વાળી છે એવું આપણને ખબર પડે છે. અને આ જે ઉપરકોટની ગુફા છે એ 2જી સદીના ઉત્તરાર્ધથી 4થી સદીના પૂર્વાર્ધ. હવે ઉત્તરાર્ધ અને પૂર્વાર્ધ એટલે શું? દાખલા તરીકે 100 વર્ષ બરાબર 1 સદી, આવું થાય. તો 50 વર્ષ, તો આગળના 50 વર્ષ હોય, આગળના જે 50 વર્ષ હોય એને પૂર્વાર્ધ કહેવાય, અને એની પછીના હોય એને શું કહેવાય? ઉત્તરાર્ધ. તો અહીં હું લીધું 2જી સદીના ઉત્તરાર્ધથી, આવું લખેલું. એટલે કે 2જી સદીના જે બાકીના 50 વર્ષ છે ત્યાંથી શરૂ કરીને 4થી સદીના પૂર્વાર્ધ સુધી, બરોબર. એટલે કે 4થી સદી શરૂ થાય એના અગાઉના 50 વર્ષ. એટલે કે આટલા સમયગાળાની અંદર આ ગુફા બની હશે એવો આપણને અંદાજ લગાડવામાં આવે છે. તો આપણે પહેલો પૂરું થયું જે જૂનાગઢની ગુફાઓ વિશે આપણે જોયું. ચાલો એની પછી આપણે જોઈ લઈએ સાથે સાથે રાજકોટની ગુફાઓ. તો આ પહેલું પૂરું થઈ ગયું જૂનાગઢની ગુફાઓ. બીજો સમૂહ છે એ છે રાજકોટની ગુફા. તો રાજકોટની ગુફાઓ જે છે એમાં પહેલું યાદ રાખો ખંભાલીડાની ગુફા, બીજી છે ઢાકની ગુફા અને ત્રીજી છે ઝિંઝુરીઝરની ગુફા. તો ખંભાલીડાની ગુફા છે એ ગોંડલના ખંભાલીડા નામનું જે સ્થળ છે ત્યાં આવેલી છે, એટલે એનું નામ શું પડ્યું? ખંભાલીડાની ગુફા. આ ગુફા છે ઈસવીસન 1959 ની અંદર જે છે એ આપણને મળી છે.
અને આની સૌથી વિશેષ બાબત યાદ રાખવાની છે કે પ્રવેશ માર્ગની બાજુના એટલે કે ઉભય બાજુ એટલે કે ઉપરની બાજુ બોધિસત્વની આકૃતિ જે છે એ ધ્યાનાકર્ષણ છે, એટલે કે બોધિસત્વની આકૃતિ છે અહીંયા આપવામાં આવેલી છે જે આપણું ધ્યાન ખેંચે છે. એની પછી છે ઢાંક ગુફા. તો ઉપલેટા તાલુકાના ઢંગગીરી ખાતે આ ગુફા આવેલી છે. આમાં બે ત્રણ વસ્તુ યાદ રાખો. અને 4થી સદીના પૂર્વાર્ધમાં જે છે આ ગુફા આ બનેલી છે એવું અનુમાન લગાડવામાં આવે છે. ઝિંઝુરી ઝરની ગુફામાં એટલું જ યાદ રાખવાનું કે અહીં કેટલીક બૌદ્ધ ગુફાઓ આવેલી છે, બરોબર, કે જે અત્યારે ભગ્ન હાલતમાં આવેલી છે. ઓકે, તો આપણી પાસે સમયની થોડી પાબંદી છે, એને અનુસરીને આપણે હવે આ અગાઉનું જે લેક્ચર જે છે જે થોડું ઘણું બાકી રહી ગયું છે, આપણો પ્રશ્ન અધૂરો છે, પાઠ પણ અધૂરો છે, તો આપણે પાછા પછીના લેક્ચરની અંદર આના વિશે થોડો વધારે અભ્યાસ કરશું. તો આપણે આટલી બે યાદ રાખી લ્યો. તો આપણે જે શીખ્યા જૂનાગઢની ગુફા અને રાજકોટની ગુફા છે આપણે શીખ્યા, બરોબર. અને બાકીનું બધું જે છે તમારું જે કાંઈ આમાં મેં બોર્ડ